જુઓ, બીજગણિતિકમાં પદાવલીમાં તમારા સ્વાધ્યાય 10.2 જેમાં પહેલો જ પ્રશ્ન છે તમારે, એમાં જુઓ m બરાબર તમને કિંમત આપેલી, m બરાબર કેટલા આપેલા છે? 2, બરાબર. અને તમને અહીંયા પ્રશ્ન આપેલો છે કે m ઓછા 2 હોય, એટલે કે m ઓછા 2 હોય તો એનું મૂલ્ય શોધો. તો શું કરવાનું? સમીકરણ છે 2 ઓછા, બરાબર, m ઓછા 2 હોય તો એમાં m બરાબર તમને કેટલા આપેલા છે? 2. તો જ્યાં પણ તમને m દેખાય ત્યાં 2 મૂકી દો તો 2 ઓછા 2 થઈ જશે. તો 2 ઓછા 2 થાય તો જવાબ કેટલો આવશે? 0. ખબર પડી? તમને m બરાબર કિંમત ઓલરેડી આપેલી છે, તો એ જ કિંમત તમારે શું કરવા? પ્રશ્નમાં મૂકી દેવાની. તો m બરાબર 2 મૂકીએ તો 2 ઓછા 2 એટલે તમારો જવાબ મળી જશે 0. એ જ રીતે તમારો બીજો દાખલો છે, m ઓછા 5. ચલો, હવે 3m ઓછા 5 છે. હવે એમાં m છે તો m ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 2. ચલો, 3 તો m ને મૂકવાના, m ની જગ્યાએ 2 મૂકી દઈશું, ઓછા 5. હવે આ તો શીખી ગયા, જ્યારે કોઈ સંખ્યા આ રીતે કૌંસમાં હોય તો બહારની સંખ્યા સાથે શું થશે? ગુણાકાર થશે. તો એના કારણે 3 દુ કેટલા થશે? તો 3 દુ 6 ઓછા 5. તો 6 ઓછા 5 કરીએ તો જવાબ કેટલો મળશે તમને? 1. ખબર પડી ગઈ? દરેક સમીકરણમાં m બરાબર જે કિંમત તમને આપેલી હોય એ કિંમત તમારે મૂકીને એનો દાખલો ગણવાનો છે. કદાચ જો તમને આ જ સમીકરણમાં અહીંયા તમને m બરાબર 3 આપી દે, ચલો m બરાબર કેટલા આપેલા છે? 3. તો જ્યાં જ્યાં m દેખાય છે ત્યાં આપણે શું મૂકી દેવાનું? 3 મૂકી દેવાના. ચલો, અહીંયા m છે તો એની જગ્યાએ 3 મૂકો તો 3 તારીખ કેટલા થઈ જશે? 9. ચલો, અહીંયા 9 મૂકી દો. હવે કેટલા થશે? 9 ઓછા 5 એટલે તમારો જવાબ આવશે 4. ચલો, પહેલા પ્રશ્નમાં ખબર પડી ગઈ? ઓકે. ચલો, હવે બીજો કોઈ દાખલો બારે હોય એવું? ચલો, ત્રીજો દાખલો છે તમારી 3m² પછી 3m² માઇનસ 2m માઇનસ 7. ચલો, હવે તમને આ સમીકરણ આપ્યું છે, એમાં m² આપ્યું, બરાબર. ચલો, m² માં જ્યાં પણ પેલા m દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના? 2 મૂકી દેવાના. ચલો, હવે અહીંયા 3m ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 મૂકી દો. 2 નો વર્ગ ઓછા 2 ના m ના m, આ m ની જગ્યાએ ફરી 2 મૂકી દો, ઓછા 7. ચલો, તમે સમીકરણ મૂકી દીધું. હવે જુઓ, અહીંયા 2 નો શું છે? વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય? કેટલો થાય સૌરવ? ઓકે, તો 3 કૌંસમાં કેટલા કરી દેવાના? 4 ઓછા 2 ગુણા 4, તો અહીંયા 4 અને ઓછા 7 એમના એમ. ચલો, હવે આ બંને સંખ્યા એકબીજા સાથે કેવા સ્વરૂપે છે? ગુણાકાર સ્વરૂપે. તો 3 4 12 ઓછા 4 ઓછા 7. ચલો, 12 માંથી 4 જાય તો કેટલા વધે? 8. અને 8 માંથી 7 જાય તો કેટલા વધે? તમારો જવાબ કેટલો આવશે? ખબર પડી ગઈ? જો m² આપેલું હોય, m આપેલું હોય, કોઈ પણ હોય, પણ m ની કિંમત જે મૂકેલી હોય, એટલે કે ચલની કિંમત જે આપેલી હોય એ મૂકીને આપણે એનો દાખલો ગણી શકીએ છીએ. ચલો, હવે બીજો પ્રશ્ન તમારો જોઈએ. બીજા પ્રશ્નમાં તમને આપેલું છે p બરાબર કેટલા આપેલા છે? -2 આપેલા છે. ચલો, +2 માટે તો જોયા, પણ હવે ચલ કયો આપ્યો છે? p. જ્યારે પહેલામાં જોવો તો m, હવે p આપ્યો છે, p બરાબર -2 આપેલા છે. તો જ્યાં જ્યાં આપણને p દેખાય ત્યાં આપણે -2 મૂકવાના છે. ચલો, પહેલો દાખલો જોઈએ.
4p વત્તા 7. ચલો થઈ ગયા. ચલો જેમ પહેલા કરતા એવી રીતે જ 4m ના m મૂકી દેવાના. p બરાબર કેટલા આપેલા છે? -2. ચલો ત્યાં આગળ -2 મૂકી દો વત્તા 7. ચલો હવે આ ગુણાકાર ચલો તમે છઠ્ઠામાં ભણી ગયા કે એક જ્યારે ધન હોય એક ઋણ હોય તો જવાબ શું મળશે? ઋણ મળશે. તો 4 દુ કેટલા થશે? 8. પણ કેવા? -8 વત્તા. ચલો એક ધન હોય ને એક ઋણ હોય સંખ્યા તો હંમેશા શું થશે? બાદબાકી થશે. મોટી સંખ્યાનું ચિહ્ન આવશે. ચલો 8 માંથી 7 જાય તો 1 અને મોટી સંખ્યા છે ને ચલો 8 7 માં મોટી સંખ્યા કઈ? 8. તો એના આગળ શું છે? માઇનસ. તો 1 આગળ આવશે માઇનસ. ચલો આ થઈ ગયું તમારું શું? ચલો એ જ રીતે તમારે બીજો દાખલો છે. બોલો રકમ. -3p નો વર્ગ 4p પ્લસ. ઓકે ચલો હવે આવું રકમ તમને આપેલી બરાબર. અહીંયા માઇનસ વાળી રકમ છે અને p નો શું છે? વર્ગ. ચલો વર્ગ કોઈ ગણ આપણે જોવાનું નહીં. જ્યાં જ્યાં p દેખાય ત્યાં પહેલા કેટલા મૂકી દેવાના? -2. ચલો -3m ના m એની જગ્યાએ કેટલા મૂકીશું? -2 નો વર્ગ વત્તા 4. ફરી એની જગ્યાએ કેટલા મૂકીશું? વત્તા 7. ચલો હવે -2 નો વર્ગ કેટલો થશે? જ્યારે ઋણ સંખ્યા હોય એનો વર્ગ કરવામાં આવે ત્યારે હંમેશા આપણને સંખ્યા કેવી મળે? ધન. અને જ્યારે ઘન કરવામાં આવે ત્યારે આપણને સંખ્યા મળશે ઋણ. અહીંયા વર્ગ છે એટલે આપણને સંખ્યા કેવી મળશે? ધન મળશે. એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4. પણ 4 કેવા? ધન. એટલે કે એની આગળ માઇનસ આવશે નહીં. ચલો વત્તા 4 ગુણ્યા -2 તો 4 દુ કેટલા થશે? પરંતુ પ્લસ આવશે કે માઇનસ? કેમ કે એમાંથી એક સંખ્યા કેવી છે? માઇનસ. ચલો વત્તા 7 એમના એમ. ચલો એક ધન સંખ્યા ને ઋણ સંખ્યા એટલે 3 4 12 એટલે કે 12 કેવા આવશે? માઇનસ. પ્લસ માઇનસ શું થઈ જશે? -8 વત્તા 7. ચલો -12 ને -8 માં શું થશે? બંને સંખ્યા જ્યારે માઇનસ હોય તો શું થાય? બંનેનો શું થશે? સરવાળો થશે અને ચિહ્ન કેવું આવશે? માઇનસ નું આવશે. તો -12 અને -8 એટલે કેટલા થશે? -20 વત્તા. ચલો 20 વત્તા 7 હોય એક સંખ્યા માઇનસ હોય એક સંખ્યા પ્લસ હોય તો બાદબાકી થશે. 20 માંથી 7 જાય તો કેટલા વધશે? 13. અને મોટી સંખ્યા ચિહ્ન એટલે 20 માઇનસ છે એટલે 13 કેવા આવશે? માઇનસ. ચલો આ દાખલામાં ખબર પડી ગઈ. હવે આવડશે? ઓકે. ચલો હવે તમારો ત્રીજો પ્રશ્ન ચાલુ કરીએ. ત્રીજા પ્રશ્નમાં તમને આપેલું છે x બરાબર કેટલા આપ્યા છે? -1. ચલો એનો તમારો બીજા નંબરનો દાખલો બોલો. પહેલા નંબરનો તો એકદમ ઈઝી છે. બીજા નંબરના દાખલાની રકમ બોલો. -x પ્લસ 2. ચલો હવે -x પ્લસ 2 હોય તો x બરાબર કેટલા મૂકવાના છે? -1. હવે અહીંયા માઇનસ ઓલરેડી આપેલા છે એટલે માઇનસ તો એમના એમ રાખવાના. x બરાબર કેટલા મૂકવાના? -1 વત્તા 2. ચલો ખબર પડી ગઈ. ચલો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે 1 વત્તા 2. તમારો જવાબ કેટલો મળશે?
ચલો ખબર પડી ગઈ। જ્યાં જ્યાં ચલ દેખાય ત્યાં ચલની કિંમત જે બી આપેલી હોય એ એની જગ્યાએ એટલી કિંમત મૂકી પ્લસ માઇનસ કરી અને અંતે એનો જવાબ લાવવાનો। ખબર પડી ગઈ। સાદા સરવાળા બાદબાકી ગણતા હોય એ રીતે જ ગણવાનું। સાદા સરવાળા બાદબાકી ગણતા હોય એ રીતે ગણવાનું, પરંતુ મુખ્યત્વે શું જોવાનું કે જ્યારે ચલ આપેલું હોય તો ચલની કિંમત તમને જે કોઈ આપેલી હોય એ કિંમત તમારે એના અંદર મૂકી દેવાની। ચલો આટલા સુધી ઓકે। चलो હવે તમારે પાંચમો પ્રશ્ન છે જેમાં બે ચલ વાળા પદ આપેલા છે। તમારે a પણ આપેલું છે અને b પણ આપેલું। ચલો એમાં a બરાબર શું કિંમત લેવાની કીધેલી છે તમને? 0 અને b બરાબર ચલો લઈ લીધું। આજ સુધી આપણે જોયું કેવું એક ચલ વાળું પદ જોયું। આ છે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ। હવે એમાં બે ચલ આપેલા, બંને ચલની કિંમત તમને આપેલી છે, બરાબર। હવે આ કિંમતને અનુલક્ષીને તમારે એના દાખલા ગણવાના છે। ચલો એમાં તમારો પ્રથમ દાખલો છે જેની રકમ બોલો a નો વર્ગ। ચલો 2a પ્લસ 2b। ચલો હવે તમને એકદમ સાદું સિમ્પલ આપેલું, બધી સંખ્યા તમારી કેવી છે? પ્લસ આપેલી છે। ચલો આમાં બે ચલ છે, એક a અને એક b છે, તો એનો મતલબ a અને b ની કિંમત તમને આપેલી છે તો મૂકી દો। તો 2 a ની જગ્યાએ મૂકી દો 0 વત્તા 2 અને b બરાબર કેટલા આપેલા છે? ચલો 0 નો જ્યારે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો હંમેશા જવાબ કેવો થઈ જશે? 0। ચલો વત્તા 2 ગુણ્યા માઇનસ 1 એટલે જવાબ તમારે કેટલો મળશે? -2, કેમ કે 2 એકા 2 અને એક સંખ્યા ઋણ હોવાના કારણે જવાબ કેવો મળશે? ઋણ। તો 0 વત્તા -2 કરતા તમારો જવાબ મળશે કેટલો? -2, કેમ કે 0 નું કોઈ મૂલ્ય હોય નહીં અને પ્લસ માઇનસ માં શું થશે? માઇનસ। ખબર પડી ગઈ? ચલો બીજો દાખલો જોઈએ। चलो તમારું સૂત્ર આપેલું છે a² વત્તા 2 ab વત્તા b²। ચલો આવો એક દાખલો આપેલો છે। ચલો હવે આમાં શું કરવાનું? પહેલું a નો વર્ગ છે તો a નો વર્ગ એટલે a બરાબર કેટલા છે? 0 નો વર્ગ વત્તા a બરાબર 0 લઈ લો, b બરાબર કેટલા લેવાના? -1 વત્તા -1 નો વર્ગ થઈ ગયું। ચલો 0 નો વર્ગ આપણે વર્ગ હોય ઘન હોય 0 ની ગમે તેટલી ઘાત હોય એનો જવાબ શું મળશે? 0 વત્તા 0 ગુણ્યા -1 એટલે 0 થશે, કેમ કે 0 સાથેનો ગુણાકાર હંમેશા કેવો મળે? 0 જ મળે। વત્તા -1 નો વર્ગ એટલે શું મળશે? 1, કેમ કે ઋણ સંખ્યા છે, ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન મળે। 1 નો વર્ગ આપણને શું મળશે? 1। હવે 0 વત્તા 0 વત્તા 1 કરીએ એટલે તમને જવાબ કેટલો મળશે? 1। આ થઈ ગયું તમારું બે ચલ વાળું સુરેખ સમીકરણ। ખબર પડી? 2 હોય 3 હોય ચલ ગમે તેટલા હોય, ચલની કિંમત જે આપેલી હોય એ કિંમતને અનુલક્ષીને તમારે એની કિંમત મૂકવાની, બરાબર। ચલો આટલે સુધી ખબર પડી? चलो હવે તમારે ત્રણ પદો આવું જે સમીકરણ આવે છે, આપણે એક ચલ જોયા, બે ચલ જોયા, હવે કેટલા ચલ આવશે? ત્રણ ચલ આવશે। ચલો ત્રણ ચલ માટે કયા કયા ત્રણ ચલ આપેલા છે?
એક x આપેલું છે, એક a આપેલું છે અને એક ચલો x ની કિંમત તમને શું આપેલી છે? ચલો a ની કિંમત તમને શું આપેલી છે? માઇનસ કેટલી આપેલી છે? માઇનસ 1 અને b ની કિંમત કેટલી આપેલી છે? -2. ચલો હવે તમને x a b એમ કુલ 3 ચલ આપેલા છે. ત્રણેય ચલની કિંમત તમને આપેલી છે. હવે આ 3 ચલની કિંમતના આધારે તમારે શું કરવાના? દાખલા ગણવાના છે. બરાબર. તેમાં બીજા નંબરનો દાખલો છે, બોલો. 2 minus 8x plus 4x plus 4. ચલો આવું સૂત્ર આપેલું છે, સોરી આવું દાખલો આપેલું છે. ઓકે, ચલો આ પદમાં તમારે એક જ ચલ આપેલું છે. ભલે અહીંયા 3 ચલનું મૂલ્ય આપેલું, પણ આ જે દાખલો છે એના અંદર એક જ ચલ વપરાયું. કયો ચલ વપરાયો છે? x. એટલે આખા સમીકરણમાં આપણે ખાલી શાની કિંમત મૂકવાની છે? x ની. ચલો અહીંયા 2 m ના m રાખવાના, -8 મૂકી દો. x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 3 વત્તા 4 x બરાબર કેટલા મૂકી દો? ચલો થઈ ગયું. હવે બંનેને શું કરો? ગુણાકાર કરો. ચલો 2 એકલા છે તો 2 m ના m -8 તારી કેટલા થશે? 24 વત્તા 4 તારી 12 વત્તા 4. ચલો હવે 2 ઓછા 24 છે. ચલો 2 ઓછા 24 થાય તો એક ધન અને એક ઋણ હોય તો શું થશે? બાદ બાકી થશે. મોટી સંખ્યા છે ને એટલે 22 થશે, પણ કેવા? માઇનસ. વત્તા 12 ને 4 કેટલા થશે? 16. ચલો હવે એક ધન છે એક ઋણ છે તો હંમેશા શું થશે? બાદ બાકી થશે. ચલો 22 માંથી 16 જાય તો કેટલા વધે? 8. અને મોટી સંખ્યા છે, ચલો 22 કેવી છે? મોટી સંખ્યા, એની આગળ માઇનસ છે તો 8 કેવા આવશે? આ થઈ ગયું તમારું શું જવાબ? ચલો આવડી ગયું. ચલો હવે 3 પદ વાળો દાખલો લઈએ. ચલો 5મા નંબરનો દાખલો બોલો, જે તમારો થોડોક ભારે છે. a ચલો તમારે 5મા નંબરનો દાખલો છે 2a ઓછા 2b પછી શું છે? 4 minus 5 plus 8. ચલો આવું સમીકરણ છે તમારે. હવે આમાં જુઓ કેટલા ચલ છે. પેલા એક a છે, એક b છે અને આ પણ a છે, એટલે એનો મતલબ આમાં x ચલ છે નહીં. તો a અને b ચલની આપણે કિંમત મૂકીએ. ચલો 2 a બરાબર કેટલા મૂકી દઈશું આપણે? -1 minus 2 b બરાબર કેટલા મૂકીશું? -2 ઓછા 4 ઓછા 5 વત્તા a બરાબર કેટલા મૂકીશું? ચલો 2 ગુણ્યા -1 એટલે કેટલા મળશે? -2 મળશે. ચલો ઓછા 2 ગુણ્યા -2 એટલે કેટલા મળશે? -4 થશે. ઓછા 4 ઓછા 5 અને પ્લસ માઇનસ નું માઇનસ થશે અને
1. ચલો હવે -2 એમ ના એમ રાખો, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, પછી બીજી સંખ્યા એમ ના એમ. ચલો હવે શું કરશો, આ એક જ પ્લસ છે તો પહેલા એને નીકાળશો તો -2 + 4 તો શું થઈ જશે 4 માંથી 2 જશે તો 2 મોટી સંખ્યા છે એટલે 4 ને મોટી શું છે ધન છે તો 2 કેવા મળશે ધન, પછી -4 -5 -1. ચલો બાદબાકી વાળા બધા પદોનો શું કર દો સરવાળો, 4 ને 5 9, 9 ને 1 10 તો 2 - 10 થશે. તેનો મતલબ તમારો જવાબ શું આવશે -8, કેમ કે એક ધન એક ઋણ હોય તો બાદબાકી થાય અને મોટી સંખ્યાનું ચિહ્ન લાગે, જેના કારણે તમારો જવાબ કેવો આવશે -8. ચલો આટલી સુધી ખબર પડી? આટલા સુધી કોઈ દાખલામાં ખબર ના પડી હોય એવું કોઈ નથી? હવે જુઓ તમારું એક બીજો દાખલો આપેલો છે કે જો z બરાબર કેટલા આપેલા છે 10. ચલો હવે તમને સૂત્ર આપેલું છે z નો ઘન ઓછા ત્રણ અને z ઓછા 10 આ રીતે તમને સૂત્ર આપેલું છે, બરાબર. હવે આમાં તમે જોશો તો z કેટલી વાર છે 2 વાર છે. આપણે જોવાનું નહીં, પેલા જ્યાં જ્યાં ચલ દેખાય ત્યાં એની કિંમત મૂકી દેવાની. ચલો અહીંયા z છે તો ત્યાં મૂકી દો, z ની જગ્યાએ કેટલા 10, 10 નો ઘન થઈ ગયો ઓછા 3, અહીંયા z છે તો કેટલા મૂકી દેવાના 10 ઓછા 10. ચલો થઈ ગયું. હવે શું થશે, હવે જુઓ 10 નો ઘન છે તો ચલો 10 નું ઘન કરવા માટે શું કરીશું 10 નો વર્ગ હોય એટલે કે 3 શૂન્ય લગાવી દઈશું, તો 3 શૂન્ય લગાવી દો ઓછા 3 ને 10 સાથે ગુણો તો કેટલા થશે 30. પછી આ 3 ને પાછા કોની સાથે ગુણવાના આની સાથે, 12 નું ચિહ્ન માઇનસ છે તો અંદર શું થઈ જશે +30. ચલો આવું થશે. ચલો હવે 30 પ્લસ છે ને 30 માઇનસ છે શું થઈ જશે ઉડી જશે. તો તમારો જવાબ કેટલો આવ્યો ચલો ખબર પડી ગઈ? ડાયરેક્ટ ઉડાડો હોય તો એ ઉડે તો 10 ઓછા 10 એટલે તમારું શું થઈ જાય 0, અને 0 ગુણ્યા 3 કરો તો તમારો જવાબ કેવો થઈ જાય 0, જેના કારણે 10 નો ઘન એ તમારો જવાબ આવી જશે. ખબર પડી આટલે સુધી? ચલો આટલે સુધી બધાને ખબર પડી ગઈ આટલા દાખલામાં? સ્વાધ્યાય 10.2 માં તમારા મોટા ભાગના પદાવલી કે જેમાં ચલની કિંમત આપેલી હોય એ ચલની કિંમત તમારા દાખલામાં મૂકી અને શું કરવાનું એના દાખલા ગણી લાવવાના રહેશે, બરાબર. તમને જે ભારે ભારે દાખલા હતા એ બધા અહીંયા સોલ્વ કરાવી દીધા. હવે એના બાકીના દાખલા જે તમે ગણજો જે ના આવડતા હોય એ કાલે લેતા આવશો, જેના કારણે ફરી આપણે એનું પુનરાવર્તન કરીશું. ઓકે, થેન્ક યુ.